બીજું કઈ કહેવું નથી. તમે હરી વાતને તમે જાણજો રે, કાયમ આય રહેવું નથી. હરી વાતને તમે જાણજો રે, કાયમ રહેવું નથી. સંયમ એટલે પોતાના સ્વરૂપની અંદર સંતો જાગવાનું કહે છે. તું કોણ છું, ક્યાંથી આવ્યો અને આ દેહ છોડીને પછી ક્યાં જવાનો છે? સંયમ એટલે પોતાના સ્વરૂપની અંદર સંતો જગાડે છે, જાગવાની વાતો કહે છે. જ્યારે આપણે સાંજે સુતા હોય આંચું ઊંઘીને તારે આપણને સપના આવે પણ સાચા લાગે, પણ જ્યારે આંખ ખોલીને તારે આ તો સપનું ખોટું છે. એમ સદગુરુ મહારાજ કહે છે જે આ સંસારનું જે સપનું છે ને આ ખોટું છે, પણ જ્યારે પોતાના સ્વરૂપની અંદર જ્યારે જાગે ત્યારે ખબર પડે છે. તેમાં કાળદાસ મહારાજ કહે છે સંયમની અંદર જાગી જાઓ પછી કંઈ કહેવા જેવું રહેતું નથી. સંતો ધોળ દ્વારા હોત કહે છે મન તું અવળું ક્યાંય થડાય જોરે નથી સંતો कैसे बोले बीजो नहीं परमात्मा पोते अज्ञानी आंख लोते आंखे जन गोते बोलाय वीरियो से ही संभळाय से इना वडे बळाय से इना वडे इनी वगैर कशुं પાંદડું હલતું નથી. એટલે તું જાગીને જોઈ લે તારા રોપને ખોળે જોતામાં તું ખોવાઈ જઈશ. જો ભગવાન છે તો પછી તું નહીં હોય અને તું હોય તો પછી ભગવાન નથી. તારા વાતે તું હરીને નથી પાળતો. હું છું એવું માની બેઠો છું. દેહ હું છું આવું જ્યાં લગણ મનની અંદર હોય ત્યાં લગણ ભગવાનની ખબર પડતી નથી. જ્યારે સદગુરુની શાન મળે ત્યારે બધી ઈજ વસી રહ્યો છે. તારે એમ થાય કે આ દેહી હું નથી. સદગુરુ મહારાજ નક્કી કરાવી દે છે ભગવાન કોણ છે. કુંડળ વાથે જેમ કનક ઢંકાય બીજો નથી બોલતો. કુંડળ કહેતા બહેનો કે ભાઈઓ જે કુંડળ પહેરે હોનાના તો એને કુંડળ દેખાય હોય હોનું. વેટી દેખાય, હાર દેખાય, કડિયું દેખાય, કુકરવા દેખાય, આવું બધો નોખો નોખો ઘાટ દેખાય છે. મૂળ સ્વરૂપને ભૂલી જાય છે. ગોળો હોય, ગટકોડી હોય, મોરિયા હોય, એવો જેવો જેવો ઘાટ પડે ને એવો આપણને મનની અંદર ભાસ થાય. તો મૂળ રૂપ જોવો તો માટી છે. તો
તું તો કે દરિયાની લહેરી સમાન છો, લહેરી સમતા જેમ સમુદ્ર સમય જાય છે. દરિયાના કાંઠે ઉભા પવન હોય ને પછી આપણને હિલોળા દેખાય, પણ હિલોળાનું પાણી લો કે સમુદ્રનું પાણી લો તો મૂળ પાણી જ હોય. આ તો નોખો નોખો એવો ઘાટ બધો સર્જન થાય છે. એટલે ધીમા એમ કહે છે આ બધા ઘાટની અંદર દુનિયા પડી છે, મારા સ્વરૂપને ભૂલી જાય છે. નોખું નોખું આમનું બધું લક્ષ્ય થઈ જાય છે. એટલે એને નર અને નારી, ઊંચ અને નીચ, વરણ, પશુ ને પક્ષી, આવું બધું મનની અંદર આપણને ભ્રાંતિઓને ભાસ થાય છે. પણ એવું કઈ છે નહીં. રવિ સાહેબ કહે છે કે વિના વિચાર સકળ જગ બધું ભૂલું પડ્યું છે. આ બધું જ્ઞાન વિનાનું બધું ગૂંચવાયું છે. આ બધું જ્ઞાન વિનાનું ગૂંચવાયું છે. બોરિંગ જેવું સીધરું. એટલે અંધારે જ્યારે આપણે હાલ્યા જતા હોય ત્યારે વાકું સૂકું દોડું પડ્યું હોય તો આપણને એમ થાય કે આ યારું શ્રાપ છે, આનો ભાસ થાય છે, મનની અંદર ભડક લાગી જાય છે. પણ જ્યારે બીજો માણસ આવીને કે એટલે ચા સાપ છે, જ્યારે બેટરી કરે ને જોવે ત્યાં દોરડું હોય છે, તારે ભાઈ બધો મનની અંદર પડ્યો હોય ને ભાઈ એ વ્યો જાય છે. અને ઓલું સાપ હતું ને એ દોરડું હતું ને એ કઈ સાપ થયું નતું. પણ આવી ભ્રમણાયો થાય છે. ધીમા મીરાબાઈ કહે છે કે આત્માને ઓળખ્યા વગેરે લક્ષ 84 મટવાની નથી. પણ મનની અંદર જે આ ભ્રમણાયો બધી પડી છે, આ ભાંગ્યા વગેરે ભવના પીરા મટવાના નથી. એટલે ભ્રમણાયો બધી ભાંગવાની છે. સદગુરુના ચરણે જ્યાં સિવાય આ ભ્રમણાયો ભાંગતી નથી. તેમ ઘણો થઈ ગયો છે. સદગુરુ મહારાજ